નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 12 એપ્રિલ 2025 શનિવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના મહત્વના સમાચારો। ગુજરાતમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વોની યાદી બનાવવા માટે આદેશ આપ્યો હતો, જે અંતર્ગત સુરત પોલીસ એક્શનમાં આવી હતી અને એક જ દિવસમાં 17 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ છે, જેમાં વેપારીઓને છેતરનારા, ખંડણીખોરો અને બની બેઠેલા નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત પીસીબીની ટીમે એક જ દિવસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 17 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી હતી। પોલીસે આરોપીઓને ઝડપીને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે। ગુજરાતમાં અનેક વખત જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓની ઘટનાઓ સામે આવી ચૂકી છે। રાજ્યમાં પાટણ અને રાજકોટ બાદ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। આ ધમકી બાદ કલેક્ટર કચેરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતની સુરક્ષા ટીમો પણ તપાસ માટે પહોંચી ગઈ હતી, પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ હાથ નહીં લાગતા પોલીસ અને કલેક્ટર કચેરીના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં સ્થિત અનબ જેમ્સમાં 9 એપ્રિલે આરોપી નિકુંજે ફિલ્ટરમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી। કંપનીના સુપરવાઇઝર પાસે આ ફિલ્ટર ચેક કરાવતા તેમાંથી ઝેરી ગણાતા સેલ્ફોસનું પાઉચ મળ્યું હતું। આ પહેલા ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 રત્નકલાકારોની હાલત ખરાબ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 111 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે। પોલીસે આ કેસમાં તપાસ કરતા આરોપી નિકુંજની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। શક્તિપીઠ અંબાજીમાં ગબ્બર પર્વત પર દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પર ભમરાઓનો હુમલો થયો હતો। અંબાજી પગપાળા આવેલા યાત્રિકો ગબ્બર પર દર્શન કરવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી। 200મી વધુ યાત્રિકો પર ભમરાઓ તૂટી પડ્યા હતા અને ડંખ માર્યા હતા। આ યાત્રાળુઓમાં મોટાભાગે અમદાવાદ અને મહેસાણા જિલ્લાના હતા। ભમરાઓના ડંખથી ઈજા પામેલા યાત્રાળુઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। દેશમાં વધી રહેલા સાયબર ફ્રોડના કેસમાં લોકો લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, ત્યારે જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ખૂબ જ અસરકારક કામગીરી કરી છે। જિલ્લાભરના 60મી વધુ નાગરિકોની છેલ્લા 3 મહિના દરમિયાનની ઓનલાઇન બેન્કિંગ ફ્રોડમાં ગયેલી 1 કરોડ 21 લાખની રકમ અદાલતના હુકમના આધારે પરત મેળવીને જે તે આસામીના ખાતામાં જમા કરાવી દીધી છે। ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે। અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમાર લાંચ લેતા ઝડપાયા હતા। તેમણે ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 15 લાખ રૂપિયાની લાંચ માગી હતી। આ કેસમાં અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરવામાં આવ્યા છે। લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારની 9મી એપ્રિલથી સેવાઓ બંધ કરવામાં આવી હતી। નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ બેઝ પર તેઓ ફરજ બજાવતા હતા। તેમના વતી લાંચ લેતા તેમનો વચેટિયો પકડાયો હતો। આ કેસમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમારને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। સુરતના કામરેજ જોખા રોડ ખાતે રહેતા મૂળ જામનગરના એકાઉન્ટન્ટ યુવાન અને તેની પત્નીને યુકેના વિઝા અપાવવાના બહાને હાલ યુકેમાં રહેતા યુવાને 19,83,000 પડાવી વિઝાનું કામ નહીં કરી પૈસા પણ પરત નહીં કરતા એકાઉન્ટન્ટે સુરતના સરથાણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। રાજકોટમાં એક યુવાને દેણું થઈ જતાં 40 લાખનો વીમો પકાવવાનો કારસો રચ્યો હતો। આ માટે ખોટા રિપોર્ટ રજૂ કર્યા હતા, પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો। ગાંધીગ્રામ પોલીસે આ યુવાન અને એક ડોક્ટર સહિતનાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। ગુજરાતના આદિવાસી ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ઉઠાવ્યો છે, જેને હનુમાન યાગ નામ આપવામાં આવ્યું છે। 311 પૈકીના 101 મંદિરો તૈયાર થઈ ગયા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે। ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સામાજિક અને ધાર્મિક સ્તરે લોકો કલ્યાણના કામોમાં અગ્રેસર રહ્યા છે। અગાઉ પણ તેમણે ગ્રામ્ય સ્તરના વિકાસ કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી છે। MS ધોની હવે IPLની બાકીની સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન પદે રહેશે। ટીમે આ વર્ષે તેની પહેલી મેચ જીતી હતી, ત્યારબાદ તેણે સતત 4 મેચ હારી હતી અને હાલમાં તે પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે।
રાજકોટ શહેરમાં ચાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સાથે મળીને વીમા કંપનીને 40 લાખ રૂપિયાનો ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ કરનારી એજન્સી દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી હોલ્ડર તેમજ ડોક્ટર સહિતનાની કારીગરી તપાસ દરમિયાન બેનકાબ કરી હોવાનું સામે આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસ દ્વારા ડોક્ટર અને પોલિસી હોલ્ડર સહિત કુલ 5 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોય. આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબાજી મંદિરમાં માઈ ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે આજે ચૈત્રી પૂનમ હોય વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા અને ઘણા ભક્તો ગરબા લઈને મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. આજે અંબાજી મંદિરમાં ગુજરાત અને દેશભરથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. રેલવેમાં મુસાફરી દરમિયાન મુસાફરો પોતાનો સામાન ટ્રેનમાં અથવા પ્લેટફોર્મ પર જ ભૂલી જતા હોય છે. મુસાફરોનો આ સામાન તેમને પરત કરવા માટે ઓપરેશન અમાનત શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મળેલી એક બિનવારસી બેગ મળી આવી હતી, જે અંગે આસપાસ રહેલા મુસાફરોને પૂછવામાં આવ્યું હતું, પરંતુ કોઈ મુસાફર આ બેગ લેવા માટે તૈયાર નહોતા. આ બેગને જ્યારે એલપીઓ કાર્યાલય ખાતે જમા કરાવવા માટે લઈ જવામાં આવતી હતી ત્યારે એક વ્યક્તિએ રેલવેના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને આ બેગ તે પ્લેટફોર્મ પર ભૂલી ગયો હોવાનું જણાવ્યું હતું. આ બેગમાં 10 લાખ રૂપિયાની કિંમતની ભગવાન શ્રી કૃષ્ણની 25 પ્રાચીન મૂર્તિઓ હતી. આ વ્યક્તિએ જે સામાનની વાત કરી હતી તે પ્રકારનો સામાન બેગમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ 2 સાક્ષીઓની હાજરીમાં સામાન સાથે બેગને તેના માલિકને સોંપી દેવાઈ હતી. ગાંધીનગરના સેક્ટર 4માં ડીપીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, જેમાં બચાવ કાર્ય કરવા ગયેલા 4 ફાયર કર્મીઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડ્યા છે. આગ તો કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ ત્યારબાદ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, જેમાં ફાયરકર્મીઓ દાઝ્યા હતા. હાલ તમામની સ્થિતિ સુધારા પર છે. જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતોનો ડેડ સ્ટોક જમા કરાવવા માટે આદેશ કર્યો છે. ગ્રામ પંચાયતના પૂર્વ અને હાલના સરપંચોને ડેડ સ્ટોક જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓને ગ્રામ પંચાયતોનો ડેડ સ્ટોક અને માલ સામાન હસ્તાંતર કરવા સૂચના અપાઈ છે. તે ઉપરાંત 5 દિવસમાં આ મુદ્દે તપાસ અહેવાલ રજૂ કરવાનો પણ જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. વક્ફના કાયદામાં સુધારા બાદથી જ પશ્ચિમ બંગાળમાં ઠેર ઠેર હિંસા થઈ રહી છે. મુર્શિદાબાદમાં સતત બીજા દિવસે ભયંકર હિંસા થઈ. પોલીસ તંત્ર હિંસા રોકવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે આજે ટોળા દ્વારા પિતા પુત્રની હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ઘટના શમશેરગંજની પાસે જાફરાબાદ વિસ્તારની છે, જ્યાં ભીડે બપોરના સમયે એક ગામ પર હુમલો કર્યો અને પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. હિંસા બાદ મુર્શિદાબાદમાં કલમ 163 લાગુ કરવામાં આવી છે તથા ઇન્ટરનેટ પણ બંધ કરવાના આદેશ અપાયા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં કેન્દ્રીય દળોને તહેનાત કરવાની માંગ કરી છે. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની જોડાયેલી મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 11 એપ્રિલ 2025ના દિવસે ઈડીએ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ મોકલી છે. આ ઉપરાંત મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે, જે તે બિલ્ડિંગના 7મા, 8મા અને 9મા માળે ભાડે છે. હવે તેમણે દર મહિનાનું ભાડું ઈડીને જમા કરાવવાનું રહેશે. હરિયાણાના ફરીદાબાદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા એક પરિવારને ઉત્તરાખંડના ચમોલીમાં અકસ્માત નડ્યો હતો. કાર અલકનંદા નદીમાં ખાબકી હતી, જેમાં 5 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. કારની ગતિ ખૂબ જ વધારે હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દેવપ્રયાગથી શ્રીનગર તરફ બદ્રીનાથ હાઈવે પર લગભગ 15 કિલોમીટર દૂર બાગવાન નજીક થયો હતો. દેશની રાજધાની દિલ્હી એનસીઆરમાં ભયંકર આંધી અને તોફાનના કારણે દિલ્હી એરપોર્ટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ છે.
આંધી તોફાનના કારણે આઈજીઆઈ એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આંધી તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેનો એક વિડિયો પણ વાયરલ થયો છે. કર્ણાટકના યાદગીર જિલ્લાના માલદાર ગામમાંથી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા હેઠળ વેતન કૌભાંડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક પુરુષ મજૂરો સાડી પહેરીને મહિલાઓના નામે કામ કરતા હતા, જ્યારે વાસ્તવિક મહિલા કામદારો બિલકુલ કામ કરતી ન હતી. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.